સવારનો નાસ્તો હોય કે સાંજની ભૂખ, ગરમા ગરમ પોચરું જીવન આયલોન ખમણ મળી જાય એટલે દિવસ બની જાય. ઘણીવાર ઘરે બનાવતી વખતે કડક થઈ જાય છે, કાં તો એમાં જાળી નથી પડતી અથવા તો ગળે ડૂચો વળે છે. તો આજે હું શેર કરીશ ફરસાણવાળાની દુકાન જેવા સુપર સોફ્ટ અને જાળીદાર અને જ્યુસી નાયલોન ખમણ બનાવવાની ફ્રેન્ડ્સ પરફેક્ટ વાળી રીત કે જે તમને ક્યાંય યુટ્યુબમાં કે કશે બી નહીં મળે. તો એના માટે મિક્સર ગ્રાઇન્ડર લઈ લેવાનું છે. એમાં ઘરની કોઈ બી વાડકીનો મેઝરમેન્ટ લઈ અને 1.5 વાડકી જેટલો આપણે ઘરનો બેસન લઈ લેવાનું છે. 1 ચમચી ખાંડ, 5 ચમચી લીંબુના ફૂલ, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર, 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું. આઈ મીન જેટલી વાડકી લીધી હતી એ વાડકી બધાને ગ્રાઇન્ડ કરી એમાં ખમણ ડૂચા ના વળે એટલે 3 ચમચી જેટલું તેલ એડ કરી અને બધું સરસ આ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે ફ્રેન્ડ્સ બધું સરસ મિક્સ થઈ જાય અને કન્સિસ્ટન્સી આ રીતની પરફેક્ટ રાખવાની છે કે જેથી તમારા ખમણ પરફેક્ટ રેડી થાય. એટલે આપણે એમાં 1 ચમચી જેટલો ઈનો એડ કરી અને એની ઉપર ઈનો એક્ટિવેટ કરી દેવાનો છે. ઈનો એક્ટિવેટ થઈ જાય એટલે આ રીતે એક જ ડાયરેક્શનમાં ફ્રેન્ડ્સ એને મિક્સ કરવાનું. એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાથી એમાં એક એર સર્ક્યુલેશન થશે. આ પ્રોસેસથી તમારા ખમણ પરફેક્ટ જાળીદાર રેડી થશે. તમે જોઈ શકો છો કે 2 મિનિટ આ રીતે એક સાઈડ ફેરવવાથી એમાં આ રીતના બબલ્સ આવી ગયા છે, જે આપણા બેટર માટે પરફેક્ટ છે. હવે આ રીતે મેં સ્ક્વેર ટીન લીધું છે. તમારી પાસે જે અવેલેબલ હોય એમાં આ રીતે બેટર પોર કરી લેવાનું અને પ્રી હીટ કરેલા સ્ટીમરમાં આ રીતે આપણે ખમણના બેટરને સ્ટીમ થવા રાખી દેવાનું છે. 20 મિનિટ બાદ આપણે એને આ રીતે ટૂથસ્ટીક વડે ચેક કરવાનું અથવા ચપ્પુ એડ કરીને ચેક કરવાનું. આ રીતે આપણી ટૂથસ્ટીક એકદમ ક્લિયર આવે છે, એનો મતલબ કે આપણા ખમણ સરસ રીતે રેડી થઈ ગયા છે. હવે ખમણને આપણે રૂમ ટેમ્પરેચર પર 10 થી 15 મિનિટ સરસ ઠંડા થવા દેવાના કે જેથી અંદરથી સરસ વરાળ નીકળી જાય. ત્યારબાદ આ રીતે ચપ્પાના મદદથી એને વાસણની જે બોર્ડર હોય એ રિલીઝ કરાવી દેવાની. એ ઠંડા થઈ ગયા હશે એટલે આપોઆપ થોડા તો રિલીઝ થઈ જ જશે. ત્યારબાદ એને સાઈડ ચેન્જ કરી અને થોડું ટેપ કરશો તો આ રીતે આખા જાળીદાર ખમણ તમારા ડિમોલ્ડ થઈ જશે. છે ને એકદમ સરસ સુપર સોફ્ટ. હવે આ રીતે આપણે બજારમાં મળે છે એ રીતે આપણે એને સ્ક્વેર શેપમાં કટ કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, તમારે જેટલા લેન્થમાં ઊંચા અને પોચા ખમણ બનાવવા હોય એટલા હાઈટનું વાસણ લેવાનું. હું તમને એક ખમણનો પીસ બતાવું તો છે ને પરફેક્ટ બજાર જેવી એમાં જાળી પડેલી છે ને એકદમ પરફેક્ટ સોફ્ટ. હવે આપણે એના ઉપર ટેસ્ટી એવો વઘાર કરવા માટે તેલ લેવાનું છે. 3 ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે આપણે એમાં રઈ એડ કરી દેવાની છે. રઈ સરસ આ રીતે તતરી જવા દેવાની. રઈ સરસ તતરશે તો જ ખમણનો ટેસ્ટ સરસ આવશે. એમાં લીમડો અને લીલા મરચાંને આ રીતે કટ કરીને એડ કરી દેવાના. ત્યારબાદ આપણે એમાં 2 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અને ખાંડ એડ થઈ જાય ત્યારબાદ આપણે એમાં ચપટી લીંબુના ફૂલ એડ કરશું. થોડો ખટ્ટો મીઠો ઉપરથી ટેસ્ટ આવે એટલે. અને ત્યારબાદ આપણે એમાં 2 કપ જેટલું પાણી એડ કરવાનું છે અને આ બધી વસ્તુને 2 થી 3 મિનિટ સરસ ઉકાળવાની છે કે જેથી આપણી ખાંડ સરસ એવી આમાં વઘારમાં ઓગળી જાય. આપણા આ ખમણ માટેનો આટલો વઘાર એ પરફેક્ટ મેઝરમેન્ટ છે કે ખમણને સરસ અંદરથી પોચા અને રસીલા બનાવવા માટે. વઘાર રેડી થઈ જાય એટલે ખમણ પર આપણે આ રીતે એને પોર કરવાનો છે થોડો થોડો. તમે ખમણ પર જેટલો વઘાર પોર કરશો એટલો એ ખમણ ઓછા અને સાડીદાર હશે તો એ વઘાર પી જશે. અને જે કહીએ છીએ કે જ્યુસી ખમણ રેડી થવા જોઈએ એ આ રીતે ખમણ રેડી થશે. તમે એના પર જેટલો વઘાર પોર કરશો એટલો જ એ પી જશે અને અંદરથી સરસ એવા સોફ્ટ અને જ્યુસી રેડી થઈ જશે. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ જબરજસ્ત રેસીપી ફરસાણવાળાની દુકાન જેવી સોફ્ટ ખમણ. એના ઉપર થોડા ધાણા સ્પ્રિંકલ કરી અને એન્જોય કરીશું.